અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલની સોશિયલ મીડિયા પોસ્ટને લઈ અને આજે ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેની કડક પ્રતિક્રિયા સામે આવી છે। યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે અખિલેશ યાદવ અપરિપક્વ રાજકારણી તરીકે પંકાયા છે, તેમજ રાજકારણ વારસામાં મળ્યું છે, પરંતુ તેમની પરિપક્વતા પોતાની હોવી જરૂરી છે। અખિલેશ છાપાના કટિંગના આધારે મૂલ્યાંકન કરે છે અને આવી ખોટી માહિતી ફેલાવવી એ ફેક ન્યૂઝનો હિસ્સો છે। તેમણે સ્પષ્ટ કર્યું કે હજી 2025ના પરિણામો જાહેર પણ થયા નથી અને તે પહેલા આવી પોસ્ટ કરવી લોકોમાં ભ્રમ ફેલાવવાનો પ્રયાસ છે। અરવિંદ કેજરીવાલને લઈ પણ યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે તેઓ જાણ્યા જોયા વગર આગમાં ઘી નાખી રહ્યા છે અને ફેક ન્યૂઝને આગળ વધારવાનું કામ કરી રહ્યા છે। આ બંને નેતાઓને રાજકીય પરિપક્વતા કેળવવાની જરૂર છે। એક મૂર્ખ મૂર્ખામી કરે અને બીજો એ મૂર્ખામીને આગળ વધારે। અપરિપક્વ રાજકારણી તરીકે પંકાયેલા અખિલેશ યાદવ, જેમને પોતાના પિતાની વારસાઈમાં રાજકારણ મળ્યું છે, પોતાની પરિપક્વતાના આધારે કે પોતાની કેલિબરના આધારે રાજકારણ નથી મળ્યું, એવા અખિલેશ યાદવ 2023ની એક છાપાના કટિંગને લઈ અને ગુજરાતનું મૂલ્યાંકન જો કરતા હોય તો એ તદ્દન ખોટી વાત છે। અને આદરણીય હર્ષભાઈ સંઘવીએ પણ કહ્યું કે 2023ની અંદર જે શાળાઓ હતી એના કરતાં 2024માં એનું પરિણામ સારું આવ્યું અને 2025નું તો હજી પરિણામ જ નથી આવ્યું, ત્યારે 2025ના પરિણામને 2023ના પરિપ્રેક્ષ્યમાં લઈ અને ખોટી રીતે પોસ્ટ કરી અને ફેક ન્યૂઝ ચલાવવા, ફેક ન્યૂઝના આધારે ગુજરાતને બદનામ કરવું, અને આવા જ પરિસ્થિતિનો કેજરીવાલ એનો વઘાર લેવા માટે આવી જાય છે અને કેજરીવાલ આવી જ ફેક ન્યૂઝને આગળ વધારે છે। અને ગુજરાતમાં કેજરીવાલના જે એમના જે અનુયાયીઓ છે એ કેજરીવાલ બોલ્યા એટલે ભગવાન બોલ્યા એમ કહીને આવા ફેક ન્યૂઝને એને પ્રોત્સાહન આપે છે। માટે મારે ત્રણે ત્રણ જણાને કહેવું, ગુજરાતના કેજરીવાલના અનુયાયીઓને, કેજરીવાલજીને અને અખિલેશ યાદવને, કે રાજકીય પરિપક્વતા પહેલાં કેળવો અને પછી કોઈ પણ પ્રકારના નિવેદનો કરો।